એટલે અદ્ભુત કાર્ય બાપાનું જે હતું એ આવા સમયમાં પણ સ્વામીજીએ બાપા તરફ નજર રાખીને કાર્ય પણ ચાલુ રાખ્યું. એમને પોતાને ગમે તે ભીડો પડ્યો એમણે વિચાર્યું ને છોકરાઓને ખૂબ પ્રેમ કર્યો, ખૂબ પ્રેમ કર્યો. અત્યારે જે આપણે માનીએ છીએ સ્વામીજીને એવું અમે કોઈ માનતા નહોતા. કોઈની વાત હું નથી કરતો, પણ મારી વાત કરું તો એક પણ સ્વામીજીએ પ્રેમ એટલો આપ્યો, એટલો 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 એટલો. સ્વામીજી રોજ રાતના ઉનાળામાં વિચરણ કરીને આવે તો મોડા જ આવતા હોય, 12-1 વાગ્યા પછી. તો ત્યારે કેવું હતું કે સ્વામીજી કેરી જમતા. યોગો ભગત આપણો કેરી લઈ આવે તો સ્વામીજી આપણે બહાર પેલો ઓટો છે ને ત્યાં આગળ બેસી અને બધાને બોલાવે, બેસાડે અને એ કેરી, પેલી કેરી લાયા છો કાપો, કપાવે. છોકરાઓ કેરી સમારે અને સ્વામીજી સાથે, સ્વામી વચ્ચે બેસે, આજુબાજુ બધા યુવકોને બધા બેઠા હોય, સ્વામીજી યુવકો સાથે કેરી જમે. સ્વામીજી જમે ને અમને બી બધાને જમાડ. આવું સ્વામીજી એવું કેમ કરતા હશે કે ભાઈ આપણને હિત કરતા હતા. એટલા માટે આ લોકો ધીરે 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 કંઈક એ કરે. પોતાની પ્રતિભા કેવી છે કે પોતે એ કાંઈ વિચાર્યું નહીં, બસ બાપાના દીકરાઓ સાથે હું પણ એમનો એક દીકરો જ છું, એ રીતે રસરૂપ થઈ ગયા. છોકરાઓમાં, યુવકોમાં ખોવાઈ ગયા સ્વામીજી. પછી સ્કૂલમાં અમારા પ્રિન્સિપાલ ને બધા મને સ્વામીજી કે આપણે આખા સ્ટાફને આપણે જમવા બોલાવો કે મંદિરે કે. આવતી વખતે ખાવા ઠેકવાનું જ નહીં કોઈ બી. તે બધા જસભાઈ સાહેબ પ્રિન્સિપાલ હતા તે વખતે, તે બધાને બોલાયા અને નડિયાદથી સ્પેશિયલ ફૂડ શ્રીખંડ ને બધું, ખમણ ને બધું, પીપી સ્વામી હતા ને તે બધું એ વ્યવસ્થા કરેલી અને બધા સાહેબોને જમાડેલા સ્વામીજીએ. પ્રેમસિંહ બધા જાતે પીરસીને જમાડે બધા ટીચર અને પ્રિન્સિપાલને. પછી અમે સ્કૂલેથી આવીએ ને તે વાસણ ઘસવાના ફરજિયાત, પછી બહારનો ચોક વારવાનો, બધાની ડ્યુટી સ્વામીએ આપી હતી. 3:30ની ધૂન પતી ગઈ 4 વાગે. 4 વાગે એટલે ઉટકવા માટે અમે બધા જઈએ. તો એક દિવસ અમે હું, યોગો ભગત, આ ભગવત સ્વરૂપ સ્વામીને બધા અમે યુવકો, બાળકો જે ગણો તે, બાળ મંડળ ગણો, યુવક મંડળ ગણો, જે ગણો તે એ એક જ હતું તે વખતે. તો અમે બધા કોણ પહેલું જાય વાસણ ઉટકવા માટે, પછી આપણે બધા જઈએ, કોણ પહેલું જાય. તો સ્વામીજીએ જોયું કે આ કોઈ વાસણ ઉટકવાનું વાળું નથી. સ્વામીજી ફટ દઈને ચોકડીમાં પહોંચી ગયા. એટલે બધા એ થઈ ગયા. તો બધા પછી અમે ફટાફટ બેસી ગયા વાસણ ઉટકવા માટે. પછી હાજે સંતો જોડે ખેતરમાં જવાનું, શાકભાજી લેવા. પ્રેમ કોકરઠારી સ્વામી બધા જાય ને, આ બાજુ આસોજ બની જાય, મજુસર બની જાય, એટલે એ લોકો જોડે શાકભાજી લેવા જવાનું. અને વાસના તો અમે સ્વામીજી સાથે જઈએ તે બાજરી, પહેલે વખત દિવેલા ને બાજરી કરેલી. સ્વામી આગળ દિવેલા ખાડો કરીને પાછળ રૂપીએ, એવું ઉતરો, આમ ઉતર્યું, આમ ચડવાનું ઉતરવાનું છે એમ. સ્વામીજી અમને બાજરો લણવા માટે બહુ લઈ જતા. એટલે સવારે અહીંયાથી જવાનું, સ્વામીજી બી આવે, બધા સંતો પણ આવે. પછી સ્વામી કે આ દાસ સ્વામી તો જો તો કેવો લાલ ટોમેટા જેવા થઈ ગયા. દાસ સ્વામીનું શરીર એટલા ઉજરા હતા અને તાપમાં બાજરી લણવાની. એટલે સ્વામી તો સ્વામી આ એમને મૂકું બેહાડ દો, અમે આ છોકરો કહીશ. ના કે થોડી કસરત થાય કે એવું હોય અમારી પાસે સ્વામીએ કરાવડાયેલું. અને સ્વામી જાતે બે, હા, ઓવરમાં લાઈન પડે ને બધા જાતે બાજરી લણવાની. એટલો તાપ ને એટલી ગરમી લાગે ને સત્સંગ સ્વામી અને ભક્તિ સ્વામી બધા માથે છાસને ઢેબરામાં ફોકડાથી લઈને આવતે. બપોરે પાછા કંઈક જમાડતા સ્વામીજી, જમતા અને બપોરે જમે ને પછી મેની નદીમાં તે વખતે પાણી અમુક હોય ત્યારે તેને મેની નદીમાં નાહીએ અને પછી ચોકલેટ આપે. ત્યાં બધા નાહવા લઈ જાય છે. કોતર ઉતરીને પાછું બીજું ચડીએ ને ત્યાં આગળ કોઠારી સ્વામી ઊભા રાખે અને સાથી સ્વામીને ઊભા રાખે. અને જે ટેકરું ઉપરથી ખરું ને, એક બાજુ ટેકરું, તે આગળ ઉપરથી ફેંક એમ પાણીમાં, તે આગળ અમને પેલા પકડી લે. એકવાર તો એક ભગત હતો, બીજો કોઈક છોકરો તણાતું ગયો,
તો કોઠારી સ્વામી સાથે સ્વામી કે તમે હું ધ્યાન રાખો, પેલું છોકરું ગયું. તો સ્વામીએ સીધી જ છલાંગ મારીને છોકરોને પકડેલો. એ અમે નજરે જોયેલું. પછી પાછા ફરી લણતા, લણીને પાછા આવતા. પહેલાં અમે છે ને સ્વામીજી સાથે સોંકરદા ચાલતા જતા હતા. પહેલાં મંદિરની સેવા ચાલતી હતી ને તો રસ્તામાં સ્વામીજી અમને એમ કહે કે પેન ને ડાયરી આપેલી. રસ્તામાં જતા જતા કે તમે બધા જેટલા છે એના બધાના ગુણ લખો કે ડાયરીમાં. કોના કેટલા ગુણ, દરેકના ડાયરીમાં ગુણ લખાવડા ચાલતા ચાલતા. સ્વામીજી રોજ બપોરે આમ તો ભણતા અમે એટલે સ્કૂલે હોય, પણ રવિવારનું રજા હોય કે કોઈ પણ રજા હોય અથવા તો વેકેશન હોય તો સ્વામીજી રોજ પેલો ખંભો છે ને અત્યારે ત્યાં બિરાજતા અને રોજ વચ્ચામૃત વંચાવતા. કોઈ ના દેખાય એટલે કે બોલાય લાય, આ નથી, પાછા એને બોલાવે, બધાને ભેગા કરે, પછી વચનામૃત વંચાવે, થોડી વાર સમજાવે, પછી સ્વામીજી આરામમાં પધારે. વચનામૃત મોઢે બી કરાવે. પ્રથમ 16-18 તો સ્વામીજી મધ્ય 41 ને આ બધા વચનામૃત તે વખતે મોઢે કરાવતા હતા. એકાદશી બી નિર્જળા કરાવે, અમુક એકાદશીઓ તો નિર્જળા કરાવે. નિર્જળા એકાદશી હતી અને સાકરદા કંઈક એવું પ્રશ્ન આવી ગયેલો એટલે તે દાડે ફોડ્યું નહોતું દાસનું. એ તો ચંદુભાઈ દાજી વ્યવસ્થા કરત એ ચાલતા જવાનું થયું અને હું હતો જોડે સેવામાં. એકવાર ગયા પછી બધી વાતચીત કરી, અક્ષય સાહેબને મળ્યા, મુકુંદ સાહેબને મળ્યા, પછી પાછા આવ્યા. પછી ફરી પાછો સંદેશો આવ્યો કે ફરી સ્વામીજીનું કામ છે, એ સ્વામી આવે એમ. તો ગાડી તો કંઈ હતી નહીં એટલે લગભગ 1.5-2 કલાક પછી પાછું જવાનું થયું. પાછા ચાલતા ચાલતા ગયા, પણ ગરમી ખૂબ હતી અને પાછા આવતા આવતા સ્વામીજી તો એટલું બધું સ્પીડમાં ચાલે એટલે મિરસાપરાનો વડ આવે એ પહેલાં હું બૂમો પાડું, સ્વામી ઊભા રહો, ઉપવાસ છે ને મને બીજો ઉપવાસ પડશે, તમે આટલું બધું ફાસ્ટ ચાલો છો. એટલે સ્વામીજીને દયા આવી, હાર આપણે અહીંયા બેસીએ મિરસાપરાના વડે. ત્યાં બેઠા પછી ધીમે ધીમે ત્યાંથી બપોરે લગભગ 3:30 આજુબાજુનો ટાઈમ થઈ ગયો. હવે આ બાજુ કોઠારી સાંઈ ખૂબ ભક્તિભાવવાળા એટલે એમને ખ્યાલ આવી ગયો કે સ્વામીજી જ્યારે બી આવશે ત્યારે ખૂબ તરસ લાગી હશે, ગરમી બી ખૂબ લાગી હશે. એટલે એમણે ખબર નહીં ક્યાંથી લીંબુ ને મધ ને બધું લાવીને એક જગ શરબત સ્વામીજી માટે બનાવ્યો અને મારે માટે એક લોટો ભરીને શરબત બનાવી રાખ્યો. એ સ્વામીજીની રાહ જોયા કરે. હવે અમે સ્વામીજીને અમે મંદિરમાં ગયા તે વખતે એટલી બધી ગરમી સ્વામીજીને લાગેલી એટલે ઠાકોરજી પાસે આમ ચત્તાપાટ ગાતોડી નાખીને ચત્તાપાટ આમ પડી ગયા. એટલી બધી ગરમી સ્વામીજીને લાગેલી અને મને તો જાણે આમ ચક્કર આવવા જેવું એવું જ થઈ ગયેલું. હું તો દંડવત બંધવત કરવા કશું ના રહ્યો, સીધો સ્વામીજી રૂમમાં પહેરી ગયો અને પાટ નીચે જઈને સૂઈ ગયો. સ્વામીજી બી પછી રૂમમાં આવ્યા અને પાટ પર બેઠા. એટલે અંદર તો અંધારું હોય એટલે કોઠારી સ્વામી ધીમે રહીને જગ બી લાયા ને લોટો બતાવે નહીં, પાછો જગ એકલો જ, લોટો આમ બાજુમાં રાખ્યો. પછી સ્વામીજી બેઠા એટલે આમ જનરલી તો સ્વામીજી કેવું છે કે બપોરે એકદમ શરબત ના આપીએ, સંધ્યા આરતી તો થવા દે, પણ કોઠારી સ્વામી લઈને આવ્યા ને ગરમી બી પુષ્કળ થયેલી ને એમના કરતાં તો મારે વધારે જરૂર હતી, એમને ખબર તો પડી જ ગયેલી. એટલે કોઠારી સ્વામી કહ્યું કે સ્વામીજી હવે ઉપવાસ પૂરો થઈ ગયો,
કે અમારું આવવા જવાનું ક્યારે કેટલું ચાલે કંઈ નક્કી નહીં, પાછા એ બોલાવે તો જવું પડશે, આપણે શરબત પી લઈએ. કશું જ ના પાડ્યા વગર સ્વામીજી ગ્લાસ જગમાંથી કઢાયો શરબત, પીધો નહીં. સાહેબ નીચે ઈશારો કર્યો. સાહેબ કે પેલાને આવો મરી જશે કે એમ ધીમે રહીને શરબત મળવાનો જે ખબર પડે સાંભળે એટલે બહાર નીકળે. પછી સ્વામી પોતાનો ગ્લાસ મને આપતા. પછી કોઠારી સાહેબ ધીમે રહીને લોટો કાઢ્યો. સ્વામી એના માટે અલગ બનાવ્યું છે, આપ પીઓ. પણ મેં જ્યારે શરબત પીવાનું ચાલુ કર્યું પછી જ સ્વામીજીએ શરબત પીધું. અને પછી તો બહાર બેસી ગયો. શરબત પીધા એટલે ફ્રેશ થઈ ગયા ધીમે ધીમે. સ્વામી તો સ્પીડમાં પી ગયા, બધો જેટલો કોઠારી સાંઈ શરબત આપે બધો પી ગયા. પછી સ્વામીજી એટલા બધા આમ ખુશ થઈ ગયા, એટલા બધા રાજી અનુવૃત્તિ પ્રમાણે સેવા કરી ને એમની થશે પણ મારી બી કરી ને, એમ અલગ શરબત મારા માટે બી લઈ આવ્યા. એટલે સ્વામીજી પછી કોઠારી સ્વામીને સામે જોઈને કહે કે થેન્ક યુ. એ જે થેન્ક યુ બોલ્યા એને હું સાક્ષી છું. સ્વામીજીના મુખારબિંદનો ભાવ, કોઠારી સ્વામીની આંખમાં હર્ષના આંસુ, અને કોઠારી સ્વામી એટલી જ પ્રાર્થના કે સ્વામી આવીને આવી સેવા કાયમ થયા કરે એવા આશીર્વાદ આપો. સ્વામી ખૂબ રાજી થયા. પછી સ્વામી પડી ગયા અને હું નીચે જઈને સૂઈ ગયો પાટની. પણ કોઠારી સ્વામી એવું કહેતા કે જ્યારથી મને થેન્ક યુ કહ્યું છે ત્યારથી મને અંતરમાં ટાઢક થઈ ગઈ છે. પછી સ્વામીજીએ મને કહેલું જાગ્યા પછી કે કોઠારી સ્વામીની ભક્તિ કેવી, ભક્તિ નહીં પરાભક્તિ કહેવાય. પછી પાછું સાંજની આરતી ને એ તો બધું ફરજિયાત. પછી આરતી પછી સ્વામી આરતી પછી સભા કરતા હતા. સભા પછી જમવાનું. અને રાતે બી સ્વામી સવારમાં સો રૂપિયા કે રાતે સૂતી વખતે ચેષ્ટા સ્વામીજી કાયમ ચેષ્ટા બોલ્યા વગર સુવાનું નહીં. અને સ્વામીજી કથા વાર્તા તો આખો દિવસ 4-5 વાર તો ખરી જ સાંભળે બેસી જ જાય. મોટા મોટા પેલા હરિભક્ત નાથા કાકા બધા. અને સ્વામી તે વખતે છે ને સ્વામી મધ્ય 41 બહુ જ વાર અમે સાંભળ્યું. મધ્ય 41 તો સ્વામીજી એટલું બધું સમજાવે. એક લીટીમાં આખો દિવસ કાઢી નાખ્યા, 1 કલાક કાઢી નાખ્યા. મધ્ય 41 અમે બહુ સાંભળ્યું તે વખતે. મારા પૂર્વાશ્રમના બેન છે ને લંડન રહે છે, એટલે એમને મારા પતિ પહેલેથી બહુ હેત, 4 ભાઈ હતા પણ હેત વધારે. એટલે એમને નક્કી કર્યું કે મારે ભગવત સ્વામીને પૂર્વાશ્રમ નામ ના કહેવાય એટલે લંડન લઈ જવો છે કે એને. એટલે બધાને ઘરમાં આવ્યું હતું, બધા કીધું, બધા તૈયાર થઈ ગયા. પછી મેં સ્વામીજીને કીધું કે સ્વામીજી બેન લંડન લઈ જવાનું કહે છે મને. સ્વામીજીએ મને કીધું ભગવત આપણે લંડન જવું નહીં, તારે મારી પાસે જ રહેવાનું. એ લોકો ગમે એટલું ફોર્સ કરે, ધમપછાડા કરે તો તારે ના પાડી દેવાનું. પછી એ લોકો ધીરે ધીરે માની ગયા. પછી સ્વામીજીને કહ્યું, મેં કહ્યું સ્વામીજી આ બધું પતી ગયું. ત્યાં કે સ્વામી કે સરસ. પછી સ્વામીજીએ મને આશીર્વાદ આપ્યા કે તારી આ લોક ને પરલોકની બધી જવાબદારી મારી, તારે કોઈ ચિંતા નહીં કરી. હા, મારા ફાધર છે ને, મારા ફાધરને લીવર કેન્સર હતું. તો પોઝિશન તો સારી નહીં દવાખાને લઈ જવાની. એટલે સ્વામીજીને મેં વાત કરી કે સ્વામી ઘેર આવ્યા, જોયું. પછી સરકારી દવાખાનામાં તે વખતે કિકાણી ડૉક્ટર કંઈ નહોતા આપણા, એમની ઉપર ચિઠ્ઠી લખી આપી મને. એટલે હું ગયો લઈને, થોડા દિવસ રહ્યા અને પછી ધામમાં ગયા. પછી બીજે દિવસે મધરે કહ્યું કે તું જા કે આપણે સ્વામીજીને મગજ આપીએ કે. સ્વામીજી પાસે રડી પડ્યો ત્યાં આગળ. પછી સ્વામીજી બેઠા, બધી વાત કરી. પછી મને કે તું ચિંતા ના કરીશ કે તારો બાપ હું બેઠો છું. પછી બહુ બધી વાતો કરી સ્વામીજી કે તારે ચિંતા નહીં કરે, કંઈ બી પ્રોબ્લેમ હોય તારે મને ડાયરેક્ટ કહેવાનું. ત્યાર પછી કોઈ બી પ્રોબ્લેમ આવે મારે એટલે હું સ્વામીજીને ડાયરેક્ટ જ વાત કરું એમ, અને મને તરત જ એનું સમાધાન મળી જાય. પછી બહાર હોઉં તો ટપાલ લખું એમને, તો ટપાલનું બી તરત જ જવાબ આપતા.
સ્વામી અમારા માટે એટલું કર્યું છે ને કે વાત જ નહીં થાય. આપણો બાપ બી ના કરીએ કે એટલું અમારા માટે કર્યું છે, એનું ઋણ ચૂકવા એવું જ નથી. પ્રસંગ એવો બન્યો કે અમે બે ભાઈ વળ્યા તો હું દાદરેથી પડી ગયો. પેલો હાથ આમ આમ લઈને આવો, પછી મને કે શું થયું મંદિર આવું એટલે કે સ્વામી મૂકું સ્વામી આ પડી ગયો તો વાગ્યું. તાર બાપો દવા નહીં કરાવતો કે સ્વામી તાર બાપો દવા નહીં કરાવતો. મૂકું ના એવું કહેતો કે મટી જશે કે તું આપણે લુગડો લઈને અહીં આવતો રહે કે. એટલે હું તેકડે 2 જોડી લુગડા લઈને મંદિરમાં આવતો રહ્યો. મને કે આવું ઘેર નહીં જવાનું કે. તું અઠવાડિયું ઘેર ના ગયો. પછી પત્રો પરથી બૂમો તો પાડે જ, કારણ કે મારે ઘેરથી પત્ર બૂમ મારે એટલે આપણે ચોકડીમાં સંભળાય. તો સ્વામી કે શું કરીશું કે આપણે? મૂકું સ્વામી તમે કહો એવું જવું જ નહીં, ના પાડી દે કે પત્રો પણ મને ચડાવ્યો પાછો, અહીંથી ના પાડી દે કે હું નહીં આવવાનો કે. તે હું ના ગયો, તે ના જ ગયો. પછી સ્વામી મને વાગેલું ખરું ને, મને કે આપણે રોંદેલાવાળાથી પાટો બંધાવવા જઈએ. તો પાટો બંધાવવા તો મૂકું સ્વામી કોણ લઈ જશે મને? માયા બાપા આપણા મુકુંદ મારા પપ્પા. તે માયા બાપા કે સ્વામી આ છોકરાને તો હાર વધારે ફૂલી ગયો હાથ છે. તો કે હું કહું છું ને તમે એને રોંદેલાવાળાને તે લઈ જાઓ કે. તો મને લઈ ગયા પહેલે દાડે. તો જોયો પાટો બંધાઈને આવ્યો. તો પછી આવ્યો મને કે નાસ્તો કરાયો તો તને કે? મૂકું ના સ્વામી લસ્સી પીધી હતી. તો કે આપણે લસ્સી નહીં પીવાની કે, ફરી વાર જાઓ તો મને મળ્યા વગર જવાનું નહીં, જ્યારે દવાખાને જાઓ તો કે મને મળીને જવાનું. એ સ્વામી એવું કીધું કે આને પલારેલી જલેબી ખવડાવવાની. હું સ્વામી એ કેવી? એ તો માયા બાપા ખવડાવશે કે. તે દૂધ ખરું ને એને મેં પલર રાખાવે અને પછી એ જલેબી ખવડાવે. પછી પાટો બંધાઈને આ ફરિયા પાટો બંધાઈને નાવામાં તકલીફ. સ્વામી કે શું કરીશું? મૂકું સ્વામી આ નવાતું ને હાથ પગ લૂછી લેવાનું. કારણ કે ના હું તને નવડાવું. તે કે આપણે નીચેનો કુંડો નહીં મોટો હજ હતો એ ખાલી થઈ ગયેલો, એટલે કોઠારી સમયે પાણી ઉલેચેલું અને સ્વામીએ મને હાબુ કહીને નવડાવ્યો હતો. નહીં ના કે સ્વામી કે બટન બંધ કરી દે કે. બટન બંધ કે બદલવાનું થાય તો બટન પર હાથે ના થાય ને. તો મને સ્વામી હવે બટન બંધ કર્યા પછી બંડી પહેરાવે, ખમીસ પહેરાવે, પછી મને તૈયાર કરી દે કે હવે તારે જે દવાખાને જવું હોય તો જા ફરી વાર. ત્યાં પછી એ તો આ કાર્યક્રમ તો 2 વાર નવડાવ્યો. પછી કોઠારી સ્વામી કે સ્વામી આ તો સારું છોકરાને તમારે હેરાન થવાનું, આજ પછી હું નવડાવીશ કે. પછી મને પ્રેમ સ્વામી શીખવાડ્યું, હાથ આમ અધ્ધર રાખી દેવાનો કે, નર નીચે બેસી જવાનું કે. તેમ કંઈ લૂછીને પછી જેમ તેમ કહીને પતાવી દેતા. પછી એવું બન્યું કે સારું હાથે જ મટી ગયું, માથે મટી ગયું ને કે ઘેરવાળા જોઈને કે આના હાથ થઈ ગયા બોલાવી લઈએ. મેં ના પાડે. મૂકું જો તમે મને કોઈ દવા મારી કરાવી નહીં, દવા મારા સ્વામીએ કરાય. હું મૂકું ઘેર નહીં આવવાનો. તે તેદાનો હું ઘેર નહોતો ગયો, તે હું 80ની સાલમાં ઘેર ગયો. પછી ધીરે ધીરે શિબિર રાખી. ફર્સ્ટ શિબિર શુકલતીર્થમાં રાખી હતી. તે લગભગ 65-70 ભક્તો હશે લગભગ મારા ખ્યાલથી. તે શુકલતીર્થમાં પછી સ્વામીજી લઈ ગયા છો બધા દીકરાઓને, સંતો પણ બધા સાથે. પહેલી શિબિર શુકલતીર્થ શિબિર કરી ત્યારે હું સાધુ નહીં, ત્યારે યુવક. એ સ્વામીજીએ 71ની સાલમાં અહીંથી કેવડાવ્યું કે આ 3 દીકરાઓને શિબિરમાં મોકલજો. એ વખતે ખાલી 60 કે 70 દીકરાઓની શિબિર હતી. એ શિબિરની પહેલી શરૂઆત ગણો તો 60-70 દીકરાથી થયેલી. મંદિરમાં દીકરાઓ રહેતા હતા અને આજુબાજુ ગામડાઓનો થોડાક કરીને 60-70 દીકરાઓ હતા. અને ત્યાંથી અમને 3-4 જણ બોલાયેલા. એટલે એ અમારી પહેલી શિબિર. તો તે વખતે મારે ભરૂચ પેલા કાકુજી ભાઈ થાય એટલે એ હિસાબે અને ત્યાંથી બધું લાવા કરવાનું હોય એટલે એ સેવામાં હું અને આપણા સાધુ સ્વરૂપ સ્વામીના ભાઈ વિઠ્ઠલ એ 2 અમે લેવા જતા બધું. તો અમે તે વખતે બસમાં ઉપર ચડાવીને બરફ લઈને આવતા. સવારે સભા હોય પછી સાંજના સમયે નદીએ નાવા લાગીએ, રમાડે બધું. જે સ્વામીજી ત્યાં નર્મદા નદીમાં ઊંચકીને નાખે મને. તે આગળ પ્રેમ સ્વામીને જીએસ સ્વામી, કોઈ સાધુ નહોતા, જીએસ સ્વામી રમેશભાઈ હતા, એ 2 મને પકડી લે. તે આ બાજુ કોઠારી સ્વામી સાથે હેતુ હતા. એટલે કોઠારી સ્વામી તો સ્વામીજી કહે સ્વામીજી એકને એક છોકરો છે એને રવા તો શા માટે આટલું કરો છે એમ, તમે બેસો છાના કે. એટલે ઊંચકીને મને નાખે ને આ બાજુ પ્રેમ સ્વામી પકડે મને. પછી કબીર રોડ ગયા હતા અમે. એટલે સ્વામીજી ત્યાં કબીર લઈ ગયા. હું તો નાનો આવે 10-12 વર્ષનો હોય, મને ખ્યાલ પણ નહીં આવે. એટલે હું ધીરે ધીરે પેલું છોકરાની જેમ મસ્તી કરતો ચડ્યો થોડોક ઊંચે.
એકદમ કોઠાસર નજર પડી કે અહીંયા ક્યાં ચડ્યું, નીચે ઉતારે એમ. સ્વામીજી જોયું તે વખતે સાથે સાથે સ્વામીજી કહે હજી ઉપર ચડ, હજી ઉપર ચડ. તો ખાસો હું લગભગ ટોચે ચડી ગયો. કોઠાસર ફરી સ્વામીજી પ્રાર્થના કરી કે સ્વામીજીને ઉતારો, એકનો એક છોકરો છે, નકામું નામ એ થશે આપણું કે. પછી સ્વામીજી ધીરે ધીરે કહ્યું તું ઉતરી જાની છે એમ. પછી ધીરે ધીરે ઉતરી ગઈ એમ. એટલે આવી સ્મૃતિ તે વખતે સ્વામીજીએ આપેલી હતી ત્યાંની. અને તે વખતે સ્વામીજીએ જે અમારું જતન કર્યું એ ખરેખર લૌકિક દ્રષ્ટિએ તો હું જે છું તે સ્વામીજીના લીધે જ છું. પછી તે વખતે સ્વામીજી કે હવે બાપા હતા ત્યાં વિચરણ નહીં કરેલું 71 સુધી. પછી કે હવે વિચરણ કરીએ તો કઈ રીતના શરૂઆત કરીએ. એટલે સ્વામીજી પણ આમ લૌકિક દૃષ્ટિએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ કહેવાય, ખૂબ બુદ્ધિશાળી. એટલે સ્વામીજીએ પ્લાન એવો કર્યો કે સત્સંગનો વિકાસ કરવો છે ને, એટલે સોખડા ગામના જે પરણેલા યુવાનો હતા ને એમની સાસરીમાં જવાનું ચાલુ કર્યું. અને ત્યાંથી બધા ધીમે 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 સત્સંગની શરૂઆત કરી. અને એમાં પછી સ્વામીજી કે જે દીકરાઓ છે દીકરાઓના મોસારમાં જઈએ. એટલે ધારો કે મારા ફાધરને સાથે લઈ જાય એટલે ત્યાં જમીનનું થોડું માન રાખે એટલે એન્ટ્રી આપે ત્યાં આગળ એમ. એ રીતના ત્યાં મારા મામાને ત્યાં કરજણ કુરઈ ગામ છે, કરજણ પાસે. એમાં સત્સંગનો વિકાસ થયો. સાધન તો હતું ને, સ્વામીજી બસમાં કરજણ સુધી જાય અને કરજણથી પછી ટ્રેક્ટર ઉપર સ્વામીજી ગામડે જાય અને સભાઓ કરે ને બધું. તે વખતે કનુભાઈ હાંડોદ, પછી લલિત કાકા યોગમાં આવ્યા, અશ્વિનભાઈ યોગમાં આવ્યા, કાંતિભાઈ, એ બધા સરસ અદ્ભુત ઉપાડી લીધું બધું. અને ધીમે 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 સ્વામીજીએ પણ બાપાની મરજી જ હતી એ કરાવવાની. એટલે સત્સંગના વિકાસ માટે સાધન પહેલાં ઘનશ્યામભાઈનું ફોડ્યું હતું એમ જ હતા. એ ઘનશ્યામભાઈનું ફળ લઈને અમે કંડારી, પહેલી વખત સ્વામીજીને હું લઈ ગયેલો કંડારી. મારા દાદા તે વખતે સરપંચ હતા, સોમાભાઈ રણછોડભાઈ પટેલ, ત્યાં ગામના સરપંચ હતા. એટલે સ્વામીજી કે હેડો આપણે જઈએ. ત્યારે તે કે 100 રૂપિયા ભેટ બી આપેલી. અને લલિત કાકાના ફાધર ઉપસરપંચ હતા તે વખતે. ગમે તે બસમાં જવાનું થાય તો અડધી ટિકિટમાં મારો નંબર લાગતો હતો. ગમે તે જઈએ. એકવાર પાદરા જવાનું થયું અહીંથી બસ સ્ટેન્ડેથી. તો અહીંથી એ પહેલાં કેવું અમુક સોખડાની બસ ડાયરેક્ટ ત્યાં પડી રહે અને પછી એ ડાયરેક્ટ પાદરા જતી હતી. તે પ્રેમ સ્વામી કે હોય કે સાથી સ્વામી મને બારીયાથી બેહાડી દીધો. મને કે પહેલી સીટ કે છેલ્લી સીટ આપણે રાખી લેવાની. મેં છેલ્લી સીટ હું સૂઈ ગયો અને એક ડોહી આવીને ઊભી રહી ત્યાં આગળ. અને દાંત પગથિયાં ચડતા હતા કોઠારી સ્વામી અને પાછળ સ્વામીજી હતા સ્ટાર્ટિંગમાં. તો મારથી એકવાર ગાર બોલાઈ ગઈ. સ્વામી સાંભળી ગયા. પછી મને કે હું બોલી ગયો એટલે મને કે આના બપોર જમવા ના હાલતા કે. સ્વામી એવું કીધું કારણ તો પાદરા આખો દાડો રહ્યા પણ જમવા દીધો નહીં. પછી કોઠારી સ્વામી હાજે આવીને અહીં કીધું સ્વામી પેલો હવરણ ભૂખે ને હાલો ના એને શિક્ષા કરો, બહુ ભણ બોલા શીખી ગયો કે. પેલું પહેલેથી પેલું ડોહાનું બોલવાનો સ્વભાવ એવો હતો એટલે શીખે. મને પછી કે હાર કશું વાંધો નહીં, સ્વામી આવજો ફરી બોલીશ ને સવારને બે ટાઈમ જમવાનું નહીં મળે કે. પછી એક જીપ લીધી હુડવારે. સ્વામીજીએ કેટલું વિચાર કર્યું છે, વિચાર કરીએ. અડધું શરીર સ્વામીનું બ્લેક દેખાય ને અડધું ઓરિજિનલ સ્કિન જેવી હતી ને એવું દર્શન થાય. એટલું બધું વિચરણ સ્વામીજીએ કર્યું. કાંઈ વિચાર્યું નહીં. દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં, એવું વિચરણ કર્યું એમણે. કોઈક વખત તો 5-5 ગામ સભા કરીને રાત્રે 1:30 વાગે મંદિરે આવે. અને એમની જોડે ઘણી વખત સેવક તરીકે બી અમે જતા હતા. એક વખત ડાયા કાકા જે છે એમને કંઈક શોપ જોડે પ્રોબ્લેમ થયેલો તો સ્વામીજી બિપિન શોપ કરીને છે જગમાલની પોળમાં રહે. એ રાતે અહીંથી 11 વાગે નીકળ્યા, મને લઈ ગયેલા તે વખતે સ્વામીજી. અને 4 દાદર લાકડાના ચડવાના ઉપર, અને 4 દાદર ચડીને ઉપર સ્વામીજી ગયેલા હતા. 11:30 બેઠેલા, 1-1:30 વાગે નીકળ્યા એની જોડે. 2-2:30 વાગે અમે અહીં રાતે આવેલા. આવે પછી ગાડીનું હોર્ન રાજુભાઈ મારે એટલે અમે જાગી જઈએ. કોન્શિયસ તો હોય કે સ્વામીજી રાતે આવશે એટલે બારણું ખોલીએ, સાંકળ ખોલીએ, સ્વામીજી પધારે. પછી બધા વચ્ચે બેસી જાય. રાતે જ ઠાકોરજીને દંડવત કરીને, રાત્રે બી ઠાકોરજીને દંડવત કરે, ક્યારેય ભૂલ્યા નથી. એ રીતિનીતિ ભક્તિની એમણે જ સંસ્કાર આપી, પોતે જીવીને અમને બતાવ્યું. આદેશ નથી આપ્યો કામ જ કરવું જોઈએ, પોતે જીવ્યા એમ હરેક પળે, હરેક સેકન્ડે. અને એ રીતે દંડવત કરી બધા વચ્ચે બેસી જાય. અને જે ભક્તોના દર્શન કર્યા હોય એના ગુણાનુવાદ અડધો કલાક ગાય. પછી 2-2:30 વાગે તો પોઢવા જાય અને 6 વાગ્યા પહેલાં તૈયાર થઈ જાય પોતે.
એટલે સ્વામીજી ભક્તો માટે બી એટલું કર્યું છે કે એની એ જ ના એમ. પછી અમારું ઘર મકાન છે, 2 માળનું નળિયોવાળું મકાન હતું. હવે તે વખતે અમારા કાકાનું ને અમારા ભાગમાં હતું, તો અમારી ભાગ ઉપરનું પતરાવાળું કોણાવાળું મકાન આવેલું. તો અમારા કાકા વડોદરા રહે તે અમને કહે કે ભાઈ તમારું મકાન રાખો, 4,000 રૂપિયા તમારે ખંડ આપવો પડે. હવે તે વખતે 4,000 રૂપિયા બી નહીં, તે વખતે તો ભણીએ અમે બધા, પૈસા જ નહીં. એટલે મેં સ્વામીજીને વાત કરી તો સ્વામી કે સારું. તો મને અહીંથી બેહાડી ગયા જૂના મંદિર ગાડીમાં, અને ફર્ટિલાઇઝર સ્વામી આનંદ બની ગયા, મને ફર્ટિલાઇઝર ઉતાર્યો અને મને ચિઠ્ઠી લખી આપી સતુભાઈ ઉપર. એટલે સતુભાઈ ઉપર ચિઠ્ઠી લખી આપી, એટલે મેં સતુભાઈ ઉપર લખી આપી કે ભાઈ હવે નલિન ફાધરને 4,000 રૂપિયા આપશો અને પ્રોમિસરી નોટ ઉપર સહી કરાવી લેશું. તે 4,000 રૂપિયા સ્વામીજી સતુભાઈ પાસે મને અપાવડાયેલા તે વખતે. અને ત્યાર પછી મેં સ્વામીજીને પૂછ્યું, મેં સ્વામી પૈસા મારે કેવી રીતે આપવાના? પૈસા તો છે નહીં મારી પાસે. ત્યાં કે તું કામ કર કે તારી જમીન છે ને, મેં કહું સ્વામી. ત્યાં કે હારા બાપાના ખેડવા આપી દે કે તું. તે હારા બાપાને ખેડવા આપી 2 વર્ષ 3 વર્ષ પછી એમાં જે પૈસા આવ્યા તેમને આપી દીધા, અને એમ કરીને મકાન થયેલું મારું. અને એક વખત સ્વામી જ્યારે ઘેર આવે તો બહુ એ મકાન એકદમ અને પાટલી ચડતી પહેરીને તમે ફરીએ તો સ્વામી ઘેર આવ્યા તો બધા ફરિયાવાળા ભેગા થયેલા. તો એ સ્વામી કહે કે જા 3 માળનું મકાન 2 ગાડીઓ થઈ જશે કે. પેલા બધા હશે ફરિયાવાળા, ખાવાનું ઠેકવાને શું કરવાનું છે. એટલે સ્વામીજીએ ભીડો વેઠવામાં તો કાંઈ બાકી રાખ્યું નથી. અમુક જગ્યાએ ખૂબ અપમાન થાય, પણ એવા અપમાન થયેલા આંખે જોયેલા સાક્ષી તરીકે. નામનાદો એક મંદિરે ગયા હતા, ત્યાં આગળ મંદિરના પગથિયા ચડતા હતા, ત્યાં હરિભક્તો ઉતરો ઉતરો કે તમારથી આ મંદિરમાં ના આવે આમ. એટલે સ્વામી સાથે સેવક હતો, હું સ્વામીજીના મુખારવિંદ તરફ જોતો હતો કે શું થાય છે.